જય શ્રી સ્વામિનારાયણ. આ એક કરુણ પ્રસંગ છે, પણ ઘણા લોકોના જીવન પરિવર્તન કરે તેવો છે. વડોદરામાં એક નાથ ભક્ત હતા. પરમ એકાંતિક સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. આ લોકની આર્થિક સ્થિતિ નબળી હતી, પણ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય કરીને સમૃદ્ધ હતા. ગરીબાઈને કારણે ઘણી વખત જમ્યા વગરના બાળકો ભૂખ્યા રહી જતા. ભૂખ્યા બાળકોને જોઈને નાથ ભક્ત રડી પડે. હવે શું કરવું? નાથ ભક્તના પત્નીની પણ ધીરજ ખૂટી ગઈ. તેથી તેમણે પતિને કહ્યું, પતિદેવ, જમવા માટે ઘરમાં કાંઈ નથી, તો એમ કરો, આપણી દૂધણી ભેંસ છે તેને વેચી નાખીએ અને એ પૈસામાંથી અનાજ લઈએ, તો બાળકો અને આપણે ખાધા પીધા ભેગા થઈએ. નાથ ભક્ત ભેંસ વેચવા તૈયાર થયા. વડોદરાના દિવાનજીએ ભેંસ નાથ ભક્ત પાસેથી વેચાતી લીધી. પણ બન્યું એવું કે 10 દિવસ થયા પણ પૈસા આપ્યા નહીં. નાથ ભક્તનું કુટુંબ ભૂખ્યું દુખ્યું ટળવળે છે. મોટા માણસ પાસે પૈસા કેમ માગવા? પણ ન છૂટકે નાથ ભક્તે હિંમત કરી અને મંદિરના ઓટલે દિવાનજીની વાટ જોઈને બેઠા. દિવાનજીનો નિયમ હતો, દરરોજ દર્શન કરવા આવે. દિવાનજી ચોકીદારો અને અંગરક્ષકોની સાથે ઘોડાગાડીમાંથી નીચે ઉતરી દર્શન કરવા મંદિરમાં આવે છે. ત્યાં નાથ ભક્તે 2 હાથ જોડી જય સ્વામિનારાયણ કહી બોલ્યા, અમારી ભેંસ તમે વેચાતી લીધી છે, તેના પૈસા મને આપો તો મારા બાળકો કંઈક ખાધા પીધા ભેગા થાય. આટલું બોલીને અટકી ગયા. નાથ ભક્તનું હૈયું ભરાઈ આવ્યું. દુખિયાનું દિલ જલ્દી ભરાઈ જાય. ગરીબાઈ કેવી દુઃખકારી છે તેની ખબર ગરીબને જ પડે. 3 ટાઈમ ભર પેટ જમી લેનાર શ્રીમંતને ખબર ન પડે કે ગરીબાઈ કેવી ભૂંડી છે. દિવાનજી આ વાત સાંભળી લાલ પીળા થઈ ગયા. અરે મૂર્ખ, ઉઘરાણી કરે છે, પૈસા માગતા શરમાતો નથી? નાથ ભક્તે કહ્યું, હું મફત પૈસા નથી માગતો, તમે ભેંસ વેચાતી લીધી તેના પૈસા માગું છું. દિવાનને સત્તાનું અભિમાન હતું, તેથી કડકાઈથી બોલ્યો, હમણાં તારી ખબર કાઢી લઉં, રસ્તામાં પૈસા માગે છે. એમ કહી પોતાના પગમાંથી મોજડી કાઢીને નાથ ભક્ત સામે ઉગામી. લે, પૈસા જોઈએ છે ને? નાથ ભક્ત ધ્રુજતા ધ્રુજતા ધ્રુસકો મૂકી રડી પડ્યા. સામે સભા મંડપમાં ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. તેની નજર નાથ ભક્ત ઉપર હતી. સ્વામીએ પડકાર કર્યો, સત્તાથી અંધ થયેલ નારૂપંત દિવાન, સબૂર કરો, રહેવા દેજો. જો નાથ ભક્તને મોજડી મારશો તો તમારું સત્યાનાશ નીકળી જશે. ભૂખે મરવાનો વારો આવશે. મોજડીનો ઘા નાથ ભક્ત ઉપર નથી કરતા, પણ ભગવાનની સામે કરો છો. સત્તાના ગર્વથી ગરીબને મારવા દોડો છો, પણ ધ્યાન રાખજો, ભગવાન તમને નહીં છોડે. ગોપાળાનંદ સ્વામીની હાકલથી દિવાનજીએ મોજડી પગમાં પહેરી લીધી. પણ ધ્યાન રાખજો, કર્યા કર્મના બદલા દેવા પડે છે. થોડા સમય પછી દિવાનજી કંઈક ગુનામાં આવ્યા. રાજાએ દિવાનને કડકાઈથી કહી દીધું, મારા રાજ્યમાંથી જતા રહો. પહેરે કપડે દિવાન બીજા દેશમાં રવાના થઈ ગયો. નાથ ભક્તને દુઃખી કર્યા તો પોતાને દુઃખી થવું પડ્યું. હાથમાં રામ પાતર લઈ દિવાનજી ઘરે ઘરે ભીખ માગે, છતાં પણ પેટ પૂરતું પણ ખાવા મળતું નથી. આખી જિંદગી રીબાઈને મરી ગયો. ગરીબને કલ્પાવે તેના પર ઈશ્વર નારાજ થાય છે. કોઈનું ભલું થાય તો ભલું કરજો, પણ કોઈની હાય લેશો નહીં. જીવના સાચા સગા સંત છે. સાચી વાત સાચા સંતો જ કહેશે. સંતોના દિલમાં દયા છે, એના હૃદયમાં કોઈ સ્વાર્થ નથી. જેમ જનેતા માવડીને પોતાના બાળક સાથે હેત છે, તેથી તે બાળકને રોગથી મુક્ત કરવા કડવી દવા પાય છે, તેમ સંતો છે તે જન્મ મરણના રોગથી મુક્ત કરવા કડવા વચનરૂપી દવા પાય છે. ટકોરે છે, ભૂલ બતાવે છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, જે ટકોરે ભૂલ થતી અટકાવે તેવા સંત પાસે રહેવું. પણ જેમ કરે તેમ કરવા દે, જેમ બોલે તેમ બોલવા દે, અધર્મના માર્ગે ચાલે છતાં પણ ગુરુ શિષ્યને વાળે નહીં, તેવા ગુરુથી તેવા સંતથી કાંઈ સુધારો થશે નહીં. પણ જે પાપને પોષે નહીં તેવા સંતથી ધ્યેય સુધી પહોંચાશે. અજ્ઞાનરૂપી અંધારામાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય અને માયામાં રમતા મનને મોહનવરમાં રમતું કરી દે, એવા સંતથી અનેક જીવના કામ થઈ જાય છે. ભમરી ઈયળને ઝાલી આવે પછી દરમાં પૂરીને એવા ટચકા ભરાવે કે ઈયળ ફફડી જાય અને સતત ભમરીને યાદ કરે. સતત ઈયળ ભમરીનું સ્મરણ કરતાં કરતાં ઈયળ મટીને ભમરી બની જાય છે. તેમ જે સંતના ટચકા સહન કરે, માન અપમાન સહન કરે, કટુ વચન હિતકારી હોય છતાં મૂંઝાય નહીં,
તો તે સાવ બુદ્ધુ જેવો જીવ હશે તો પણ તે મુક્ત થઈ જશે અને જ્ઞાન ઉપાસના રૂપી પાખો મળવાથી ભગવાનના મોક્ષધામમાં એ મહાસુખને પામશે. જય શ્રી સ્વામિનારાયણ.